તારાપુરમાં 115 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. 50,000થી વધુની જનમેદની ઉમટી પડી. ભરવાડ સમાજના ભામાસા વિજયભાઈ ભરવાડનું શાહી આયોજન. તારાપુર તાલુકાના જીચકા ગામે આજે લાગણીના વાવેતર શીર્ષક હેઠળ ચતુર્થ ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો. દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રસંગે 115 નવયુગલો લગ્ન ગ્રંથિમાં જોડાયા, જેમાં 45 નિરાધાર દીકરીઓનું કન્યાદાન કરી વિજયભાઈ માલાભાઈ ભરવાડ પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ સમૂહ લગ્નોત્સવમાં પરંપરાગત કર્યાવરની સાથે આયોજકો દ્વારા સામાજિક જવાબદારીના દર્શન કરાવતા કેટલાક વિશેષ સંકલ્પો લેવામાં આવ્યા. માર્ગ અકસ્માતોથી બચવા અને ટ્રાફિક જાગૃતિ લાવવા માટે તમામ 115 નવયુગલોને હેલ્મેટ આપવામાં આવ્યા. માલધારી સમાજની પરંપરાને જાળવી રાખવા માટે દીકરીઓને ભેટ સ્વરૂપે ચાંદીની ગાય પણ આપવામાં આવી. નવદંપતીઓને સંસાર શરૂ કરવા માટે ઘરવખરીની 217 નાની મોટી ચીજવસ્તુઓ આપવામાં આવી. સમગ્ર આયોજનનો ખર્ચ વિજયભાઈ માલાભાઈ ભરવાડ દ્વારા કરાયો. 50,000થી વધુ લોકોની જનમેદની વચ્ચે ગુજરાતના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોએ હાજરી આપી. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ વિજયભાઈ પોકડવા, નીરુબેન ભરવાડ અને તેમની સમગ્ર ટીમે રાત દિવસ મહેનત ઉઠાવી હતી. અમે તારાપુર ખાતે જીચકા ગામે 115 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી સ્પેશિયલ ઘણી દીકરીઓ એવી પણ હતી કે જે માતા પિતા વિહોણી હોય અથવા તો બીજી કોઈક રીતે જેના કન્યાદાન તમે કર્યું હતું, તેના વિશે થોડી 45 દીકરીઓ એવી હતી જે કોઈના કદાચ મધર નથી, કોઈના ફાધર નથી, એવી દીકરીઓ હતી અને બાકીની દીકરીઓ મા બાપાડી હતી. એટલે આ દીકરીઓનું કન્યાદાન આપણા હસ્તક કરવામાં આવેલું. કન્યાદાનમાં કેટલી વસ્તુઓ આપવામાં આવી, તમારા થકી કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું? કન્યાદાનમાં ફ્રીજ, ટીવી, ઘરઘંટીથી લઈને ટોટલ પલંગ, સોફા સેટ થી ઘર 217 વસ્તુનું આપણે એ લોકોને કન્યાદાનમાં આપવામાં આવેલું. આ સમૂહ લગ્ન પાછળનો મુખ્ય હેતુ શું છે? સમૂહ લગ્ન થકી સમાજની એકતા, સમાજની સંસ્કૃતિ સાથે એ ટ્રસ્ટ દ્વારા અમે એજ્યુકેશનનું આયોજન કરવા જઈ રહ્યા છીએ કે આ ટ્રસ્ટની સ્થાપના થાય, જે સમાજ એકરૂપતા થાય, અને એની પાછળ અમારું મુખ્ય ધ્યેય એજ્યુકેશનનો છે. કેવો પ્રતિસાદ રહ્યો લોકોનો? અતિ સારો પ્રતિસાદ રહ્યો. અને જે રીતે અમે જે 115 દીકરીઓને વળાવી છે અને જે દીકરીઓને હરખના આંસુ જોયા, એના મા બાપના હરખના આંસુ જોયા, તે અમે આજે એમ કહેવાય ને કે ભાઈ ભલે ગમે ત્યાં અમે સમૂહ લગ્ન કરવા જઈએ છીએ, પણ ત્યાં અમને પોતાને પણ સુખદ અનુભવ થયો. આગામી કયા પ્રકારનું આયોજન રહેશે તમારું? આની અંદર અમે ટૂંક સમયમાં આનું જે ફંડ અમે ભેગું કરવાના છીએ, 5 કરોડ રૂપિયા જેટલું માતબર રકમ અમે ભેગી કરી અને એના ઇન્ટરેસ્ટમાંથી દર વર્ષે અમે 100 થી 150 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરશું.